નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે અમે આપના માટે આઈ શ્રી ખોડિયાર માતાની પ્રાગટ્ય કથાનો ભાગ 2 લઈને આવ્યા છીએ। શું મિત્રો તમે જાણો છો કે માતા ખોડિયાર એ પોતાની બધી બહેનો સાથે રોહિશાળાથી રાજપરા ધામ કેવી રીતે આવ્યા? શા માટે જ્યારે માતા ભાવનગર જતા હતા ત્યારે તેઓ રાજપરા આવીને અધવચ્ચે જ ઊભા રહી ગયા? એવું તો શું હતું કે ત્યાં માતાજીના પાળિયા પૂજાય છે? તો ચાલો મિત્રો આપણે તેની કથા સાંભળીએ કે ખોડિયાર મંદિરે બિરાજતા માં ખોડિયાર વિશે એવું કહેવાય છે કે વલ્લભીપુર અને મૂળધર પાસે આવેલ રોહિશાળા ગામે મામડિયા ચારણના ઘરે ભગવાન શિવના આશીર્વાદથી 7 બહેનો અને 1 ભાઈ મેરખ્યો એમ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેમનું નામ આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, બીજબાઈ, સાસાઈ, જાનબાઈ, જેનું પાછળથી નામ ખોડિયાર પડેલું, અને ભાઈ મેરખ્યો, એમ 8 ભાઈ બહેન પ્રગટેલા। સમયાંતરે માં ખોડિયારના પરચા લોકોને થવા લાગ્યા। તે સમયે ભાવનગરના મહારાજા વખતસિંહજી ઉર્ફે મહારાજા વજયસિંહ તે ભાવનગરના રાજા હતા। તેમણે આ ખોડિયારની પ્રશંસા સાંભળી અને કુટુંબ કબીલા લાવ લશ્કર સાથે બેન્ડ બાજા અને ધજાઓ લઈને ધામધૂમથી વલ્લભીપુર અને મૂળધરાઈ પાસે આવેલા રોહિશાળા નામના ગામે મહેમાન થયેલા। ત્યારે માતાજીએ નેસડામાં એ લોકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। તેમણે તમામ સાથે માતાજીઓને પગે પડી ભાવનગરના રાજાએ કિંમતી ભેટ સોગાદો અર્પણ કરી અને નમ્રતાપૂર્વક બોલ્યા કે આપ સાતેય માજી રોહિશાળા ગામેથી ભાવનગર પધારો। ત્યારે માતાજીએ શરત મૂકી કે રાજા, અમે આવીએ તો ખરા, પણ તમે આગળ ચાલજો અને અમે પાછળ ચાલશું, પણ જે વખતે તમે શંકાની દ્રષ્ટિથી જોઈને પાછું વળશો, અમે ત્યાં જ પથ્થર અને ત્રિશૂળ રૂપે ખોપાઈ જઈશું। માતાનું વચન સર માથે કરી અને નરેશ પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને આગળ ચાલતા હતા। સાતેય જોગણીઓ તેમની પાછળ આવતી હતી। કુતૂહલતાવશ અને શંકાવશ રાજાએ જ્યારે રાજપરા આવ્યું ત્યારે તેમણે પાછું વળીને જોયું અને માતાજી ત્યાં જ પાળીઓ અને ત્રિશૂળ થઈ અને સમાઈ ગયા। માતાજીએ કહ્યું કે આજ અમારા બેસણા અને રાજા તમે અહીં જ અમારું મંદિર બનાવો। આજે પણ રાજપરામાં માતા ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે અને તેમની પાસે ધરો મીઠા પાણીનો એવો તાતણિયો ધરો આવેલો છે કે જે તાતણિયા ધરાના નામે ઓળખાય છે। તો મિત્રો, આ હતો ખોડિયાર માતાના રાજપરાવાળા મંદિર એટલે કે ભાવનગરના મંદિરનો ઇતિહાસ। આની પૂરેપૂરી વિગત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે। તમને જો અમારા આવા જ અવનવા વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય મા ખોડિયાર, જય માતાજી।